વેલકમ. આજે આપણે ધોરણ 10 ની અંદર ભારતની અંદર આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળો જોઈશું, જેની અંદર ભારતની અંદર સાંસ્કૃતિક વારસાની અંદર આપણે અલગ અલગ સ્થળો જોઈશું, જેની અંદર પ્રાચીન કાળની અંદર આપણે ભારતની અંદર જે સ્થળો આવેલા છે, જે ઐતિહાસિક ઇમારતો છે અથવા ઐતિહાસિક જે ગુફાઓ જે તે વસ્તુ છે તે આપણે ખાસ જોઈશું, જેની અંદર ધોરણ 5ની અંદર આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પણ જોઈશું અને એની અંદરથી શું પૂછાઈ શકે ખાસ એ યાદ રાખજો. અને આ સ્લાઇડની અંદર આપણે બધી અંદર સરસ રીતે અને સામાન્ય રીતે આપણે સમજી શકીશું એ માટે છે. જેની અંદર આપણે પહેલી વાલું જોઈએ તો આપણે અંજતા એટલે કે અંજતાની ગુફાઓ, જે ગુફા ટાઈપ છે, જે એ ત્યાં આવે છે મહારાષ્ટ્ર રાજ્ય છે, જે ઔરંગાબાદ જિલ્લાની અંદર અંજતા ગામની અંદર આવેલ છે. મહારાષ્ટ્ર રાજ્યની અંદર ત્યાં ઔરંગાબાદ જિલ્લો યાદ રાખજો, ઔરંગાબાદ જિલ્લો અને અંજતા ગામની અંદર આવેલા છે, જેની અંદર આપણે આ ગુફાઓ જોઈ શકીએ છીએ. આ ગુફાઓ જે સહ્યાદ્રી પર્વતમાળા આવેલ છે, જે સહ્યાદ્રી પર્વતમાળા આવેલ છે એની અંદર ઘોડાની નાળની આકારે આ ગુફાઓ કેટલી છે? 29 ગુફાઓ છે. ખાસ યાદ રાખજો, અંજતાની ગુફાઓ કેટલી છે? 29 ગુફાઓ છે. જેની અંદર આપણે ગુફાઓ બધી જોઈશું, ગુફાઓ આગળ ક્યાં કેવી રીતે આવેલ છે, જેની અંદર યાદ રાખજો કઈ છે ગુફાઓ? અંજતાની ગુફાઓ. જેને આગળ જોઈએ તો એ ગુફાઓ છે બે વિભાગમાં વહેંચવામાં આવી છે. એ ગુફાઓને બે વિભાગમાં, એની અંદર પ્રથમ ચિત્રકલા આધારિત ગુફાઓ અને જે ચિત્રકલા એટલે કે જે ભીતની અંદરથી ચિત્રો દોરાવે ગુફાની અંદર, એ ચિત્ર, અને શિલ્પ એટલે કે જે મૂર્તિઓને આવે છે એ મૂર્તિઓ. એની અંદર બે વિભાગમાં બે આધારિત છે. એની અંદર મૂર્તિઓ છે અને શિલ્પો છે. તો આપણે જોઈશું કે કેવી રીતે મૂર્તિઓ છે અને કેવી રીતે શિલ્પ છે. તો ભીત ચિત્રની અંદર આધારિત ગુફાઓ પૈકી 1, 2 ને 10, 16, 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાની અંદર શું છે કે ભાઈ ભીત ચિત્રો છે. જે ભીત ચિત્રો ઉચ્ચ કક્ષાના છે અને અજોડ છે. અજોડ અને ઉચ્ચ કક્ષાના આ ભીત ચિત્રો છે. આ મુખ્ય વિષય શું છે આ ચિત્રોની અંદર શું છે કે બૌદ્ધ ધર્મ. આમ તો આખી ગુફાઓની અંદર બૌદ્ધ ધર્મ લગતા જ છે, જે આ શિલ્પકલા અને ચિત્ર આધારિત જે છે એની અંદર બૌદ્ધ ધર્મ જે આપણે જોઈ શકીએ સ્લાઇડની અંદર કે આ દેખાય છે. તો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મનો છે. આ કઈ? અંજતાની ગુફાઓ. અંજતાની ગુફાઓ આપણે બે પ્રકાર પાડી શકીએ. તો આપણે જોઈશું કે કેવી રીતે બે પ્રકારની કઈ રીતે આપણે વિભાગ કરીએ છીએ. અંજતાની ગુફાઓ જે છે બે વિભાગની અંદર આપણે પ્રથમ જોઈશું ચૈત્ય અને વિહાર. આ બે આના વિભાગ છે, ચૈત્ય અને વિહાર. જેની અંદર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાની અંદર ચૈત્ય છે. તો ચૈત્ય એટલે શું આપણે પ્રશ્ન છે, અને વિહાર એટલે શું? ભાઈ આ ગુફા જોઈએ એની અંદર તો આપણે ચૈત્ય કોને કહેવું ને વિહાર કોને કહેવું? તો ચૈત્યની અંદર આપણે ખાસ જોવું કે ચૈત્યની અંદર જે છે એ આપણે આ ચિત્ર પણ જોઈ શકીએ, જેની અંદર જે અમે અગાઉ કીધું એમ કે બૌદ્ધ ધર્મની અંદર આ ગુફા આવેલ છે. તો બૌદ્ધ ધર્મની અંદર તો આ બૌદ્ધ લોકો આમાં રહેતા, તો જે પ્રાર્થના પણ કરતા રહેતા. તો આપણે પ્રાર્થના એટલે કે પ્રાર્થના અને ઉપાસના એટલે કે આપણું મંદિર એક ટાઈપનું. આ ગુફાની અંદર જે બૌદ્ધ સાધુ જે રહેતા તે પ્રાર્થના અને ઉપાસના કરતા. અને વિહારની અંદર શું છે? તો વિહારની અંદર તે પોતે રહેતા. જે આ ગુફાની અંદર જે આવ્યા જોઈ શકો આ ટાઈપનો વિહાર આવતો. એની અંદર આપણે જો એ લોકો રહેતા અને અધ્યયન એટલે કે વાંચો લખવું જે એની અંદર છે. તો વિહાર એટલે બૌદ્ધ ધર્મનો મઠ, જ્યાં બૌદ્ધ સાધુ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે. આની અંદર આપણે નેક્સ્ટ જોયું ચૈત્ય એટલે શું છે? ચૈત્ય એટલે કે પ્રાર્થના અને ઉપાસનાનું સ્થળ છે. તો નેક્સ્ટ આપણે જોવું તો આ અંજતાની ગુફા છે એ જો એક સમયની અંદર મેં કીધું કે આ પ્રાચીન બહુ ગુફાઓ છે, જૂની છે, જે એક સમયની અંદર ભૂલાઈ ગઈ હતી કે આ ખબર જ નથી કે આ ગુફાઓ ભારતમાં આવેલ છે. તો એક અંગ્રેજ જ્યારે ભારતની અંદર 1819ની અંદર જ્યારે એક અંગ્રેજ અધિકારી રખડતા હતા ભાઈ, કેપ્ટન જોન સ્મિથ, જે એને ગોતી અને પૂર્ણ પાછી એને રિનોવેશન કર્યું. મતલબ રિનોવેશન તો ન કે પણ સ્થાપિત એટલે પાછી ન્યૂ ગોતી એને કીધું કે ભાઈ આ ટાઈપની ગુફાઓ છે અહીંયા. અંજતાની ગુફાઓ તેની અનોખી કલા અને સમૃદ્ધિને કારણે ભારતમાં નહીં પણ વિશ્વની અંદર પ્રખ્યાત છે. આ ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર આ પ્રખ્યાત છે. ચિત્રકલા આધારિત ગુફાઓ અગાઉ આપણે જોયું છે કે ચિત્રકલા અને શિલ્પકલા આધારિત આ ગુફાઓ છે. તો તેની અંદર ગુફાની અંદર જે કલા સર્જન છે એ ખૂબ આપણા ભારત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. નેક્સ્ટ આપણે જોઈશું તો ઇલોરાની ગુફાઓ. ખાસ નોંધ, ઇલોરાની ગુફાઓ ઘણીવાર પૂછાય છે પરીક્ષાની. તો ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલ છે? આ પણ ઔરંગાબાદ જે જિલ્લો છે મહારાષ્ટ્રની અંદર, ક્યાં ને આવેલ છે, એની પાસે આવેલ છે. ઔરંગાબાદની અંદર પાસે આવેલ છે. આની ગુફાઓ કેટલી છે ટોટલ? ઓલી હતી 29, આની ગુફાની અંદર કેટલી છે? ટોટલ 34, એટલે 34 ગુફાઓ છે. 34 ગુફાઓ આવેલ છે, બરાબર. જે એની અંદર આપણે જોઈશું કેવી રીતે અહીં એકબીજાને જુદા એવા કુલ
ગુફા મંદિરોનો સમૂહ છે. એ એકબીજાને જુદા એવા ગુફા મંદિરના સમૂહ છે, જેની અંદર આપણે એમ કીધું ગયા વખતે ગઈ હતી ઇલોરાની ગુફા તે બૌદ્ધ ધર્મની હતી. અહીંયા બૌદ્ધ ધર્મ નથી, અહીંયા ત્રણેય ધર્મ સાથે થઈ છે, જેમાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મ છે. જેની અંદર 34 નંબર બધી ગુફા છે. તો જે 1 થી 12 નંબરની છે એ બૌદ્ધ ધર્મ, અને 13 થી 29 નંબર છે એ હિન્દુ ધર્મ, અને જૈન પેલી 30 થી 34 નંબર. ફરીથી 1 થી 12 બૌદ્ધ, 13 થી 29 હિન્દુ, 30 થી 34 એ જૈન ધર્મ મંદિર. ખાસ આ મંદિર આ મંદિર છે એ પહાડ આખો કોતરીને બનાવેલ છે. એક જ ગુફા બનાવેલ છે, જે એક જ પહાડની અંદર બનેલ છે. બરાબર, પહાડની અંદર જોઈએ જે આ કૈલાસ મંદિર છે, આપણે એને જોઈએ એ ગુફાની અંદર કેટલા નંબરની અંદર આવેલ છે કૈલાસ મંદિર? ગુફા નંબર 16. જે આગળની સ્લાઇડમાં આપણે જોયું એટલા નંબરની ગુફા આવેલ છે, તેમાં 16 નંબરની અંદર જે આ કૈલાસ મંદિર આવેલ છે. રાષ્ટ્રકૂટ રાજા, જે રાજકોટ રાજા જે હિન્દુ ધર્મ હતા, એને આ ધર્મપ્રેમી રાજા હતા, એને આ નિર્માણ કર્યું હતું કૈલાસ મંદિરનું. જે આ ગુફા છે એમ કહેવાય છે કે આ ગુફાઓ છે એ ઉપરથી નીચે તરફ બનાવેલી છે. જે ખાસ યુટ્યુબમાં તમે જોશો તો આ ગુફાની અંદર ઉપરથી નીચે તરફ બનાવેલ છે. જેની અંદર આપણે જે મંદિર બનાવ્યું ઉપરથી નીચે તરફ બનાવ્યું, કોઈ મંદિર બનાવે, કોઈ મકાન બનાવે, પણ આ એવું છે કે જે ઉપરથી નીચે તરફ જોઈએ, તે ખૂબ જ કહેવાય રસપ્રદ કહી શકાય. આ પથ્થરમાંથી કોતરી બનાવેલ છે. મેં અગાઉ કીધું કે આ પથ્થરમાંથી કોતરી બનાવેલ છે. 30 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું. 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું. દરવાજા, ઝરૂખા અને સુંદર સુબોધ જોડીમાં અવર્ણિત છે, જે વર્ણન ન કરી શકે એવી, કેમ કે દરગાહ, દરવાજા, ઝરૂખા અને સુંદર સુબોધ સ્તંભો છે. નેક્સ્ટ, પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફા. પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફા, જે 600 ઈસવીસન 600 અને 1000 કાળમાં બની, મતલબ ઈસવીસન 600 થી 1000ના કાળમાં આ બની હશે એવું કહેવાય છે. જે ભારતની સભ્યતાનું પ્રદર્શન કરે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન એમ ત્રણેય ધર્મો છે. મેં અગાઉ કીધું છે આપણે ત્રણેય ધર્મ એટલા નંબરની ગુફાઓ છે. તે ત્રણેય ધર્મો માટે આમ જોઈએ તો એક જગ્યાએ ત્રણેય ધર્મનો સમન્વય કહેવાય, એટલે કે પવિત્ર સ્થાન એક જગ્યાએ. પછી ઇલોરાની પરિસ્થિતિને ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને અતકનિક પરિચય આપે છે. જે મેં એમ કીધું કે આ એક શું કહેવાય, ઇલોરા જેવું ઉપરથી નીચે તરફ બનાવ્યું, તો એ એમ કહેવાય કે આપણે અત્યારે અત્યાધુનિક સાધનો છે તો પણ આપણે ન બનીએ, કેમ કે તકનિક એટલી હશે તે સમયમાં પણ આપણે જોઈ શકીએ કે 600 થી જે 1000ના કાળમાં તો પણ આવી તકનિક હશે. પછી એલિફન્ટાની ગુફાઓ, જે મહારાષ્ટ્ર રાજ્યથી 12 કિલોમીટર દૂર આવેલ છે. અરબ સાગરની અંદર જે મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર રાજ્યની જે મુંબઈ છે, મુંબઈ શહેરથી 12 કિલોમીટર દૂર અરબ સાગરની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ આવેલ છે. એલિફન્ટાની ગુફાઓ કુલ કેટલી છે? 7 છે. ઓલી હતી 29, 34 અને આ 7 ગુફાઓ છે એલિફન્ટાની ગુફાઓ. એલિફન્ટાનું નામ પોર્ટુગીઝે આપ્યું છે. એલિફન્ટાનું નામ કોઈને આપ્યું? ભાઈ પોર્ટુગીઝે આપ્યું. પથ્થરમાંથી કોતરેલા હાથીની શિલ્પ કારણે આ ગુફાઓ કેવી, હાથીની શિલ્પને કારણે આ એલિફન્ટા જેવી કહેવાય. હાથી જેવી ગુફાઓ લાગતી છે એટલે તેમને શું કહેવાય? એલિફન્ટાની ગુફાઓ કહે છે. અહીં ગુફાની અંદર અનેક સુશોભિત શિલ્પકૃતિ કંડારેલ છે. આ ગુફાની અંદર જોઈએ તો અલગ અલગ શિલ્પ છે. આપણે કે ચિત્ર હતા, તો આની અંદર શું શિલ્પ એટલે કે મૂર્તિઓ કંડારેલ છે આ ગુફાની અંદર. જે મંદિર ત્રિમૂર્તિ આવે છે આ ગુફાની અંદર. જે ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. દુનિયાની સૌથી સર્વોત્તમ મૂર્તિ કહી શકાય. આ મૂર્તિ આપણે પણ ચિત્રની અંદર પણ જોઈ શકીએ. જેની આ મૂર્તિની અંદર જે આપણે જોઈ શકીએ કે આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આપણે જોઈ શકીએ છીએ. એ ટાઈપની મૂર્તિ છે, જે ગુફા નંબર 1 ની અંદર આવેલ છે. 1887 યુનેસ્કો એક જે આપણે વર્લ્ડ હેરિટેજ જે આપણે આવે વિશ્વ વારસાની સ્થળની અંદર આ ગુફાને સ્થાન આપવામાં આવેલ છે. જેની અંદર વિશ્વની અંદર આ વારસો બહાર પાડે યાદી, એની અંદર યુનેસ્કો દ્વારા બહાર પાડે એની 1887 એની અંદર આ જે વિશ્વ વારસાના સ્થળોની યાદી આપવામાં આવી છે. એટલે કે ખાસ ઇમ્પોર્ટન્ટ, બહુ સરસ મજાની હશે. સ્થાનિક માછીમારો તેને ધારાપુરી તરીકે ઓળખે છે. આપણે પ્રશ્નમાં પૂછાય કે સ્થાનિક માછીમારો આપણે આ ગુફા છે એલિફન્ટાની ગુફાઓ છે એ કયા નામથી ઓળખે? તો ભાઈ ધારાપુરી નામથી ઓળખે. પછી મહાબલીપુરમ છે તમિલનાડુ રાજ્યની અંદર ચેન્નઈથી કેટલા કિલોમીટર દૂર? 60 કિલોમીટર દૂર આવેલ છે. જે તમિલનાડુ રાજ્ય છે એની અંદર ચેન્નઈ જેની રાજધાની, એનાથી 60 કિલોમીટર દૂર જાવ એટલે મહાબલીપુરમ આવે છે. મહાબલીપુરમ તમિલનાડુ આ છે પોતાના ભવ્ય, તમિલનાડુ રાજ્ય છે એને આ છે પોતાના ભવ્ય અને સાગરના કિનારે પ્રખ્યાત છે. આ સાગરની આ મંદિર સ્થાપત્ય માટે અને સાગરના કિનારાને કારણે પ્રખ્યાત છે. આ
જેની અંદર જાઓ તો ત્યાં સાગરને કિનારે આવેલ છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહ વર્મા, એટલે દક્ષિણ જે ભારત છે એ સાઉથ ઇન્ડિયન જે કહી શકાય, દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહ વર્મા હતા. એના પ્રથમના ઉપનામ મહાબલમ પરથી પાડવામાં આવ્યું છે. એના ઉપનામથી પલ્લવ રાજાનું જે નરસિંહ વર્મા હતા પ્રથમ, એના ઉપનામ મહાપલ્લવ પરથી પાડવામાં આ નગરનું નામ પાડવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મા પ્રથમ કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કર્યું હતું. એટલા 7 રથ મંદિરોની અંદર જે આપણે આ રથ મંદિર બનાવ્યા છે એની અંદર નિર્માણ કર્યું છે. આજે 5 મંદિરો હયાત છે. 7 મંદિરો જે હતા કર્યા છે એમાં 2 મંદિરો છે દરિયામાં વિલીન થઈ ગયા, કેમ કે દરિયા કિનારે આવેલ છે તો દરિયાની અંદર ડૂબી ગયા, વિલીન થઈ ગયા, એટલે કે 7 એમાં 2 મંદિરોમાં 5 મંદિરો અત્યારે છે જોવા મળે. આ ઉપરાંત અહીંયા હાસ્ય મુદ્રા વિષ્ણુની મૂર્તિ આવેલ છે. જે હાસ્ય મુદ્રા એટલે કે હસતું જે વિષ્ણુ ભગવાનને હસતા હોય એવી મૂર્તિ છે. અને મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ છે. જે મહિષાસુર રાક્ષસ હતો એનો વધ કરતા મા દુર્ગાનું ચિત્ર અહીંયા જોવાલાયક છે. વિશ્વભરમાં અખંડ શિલ્પ 2 નમૂના સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ ભારતનું એક પ્રાચીન બંદર પણ હતું. પેલા જો મહાબલીપુરમ ત્યારે બંદર પણ હતું, કેમ કે દરિયા કિનારે હતું. એટલે નેક્સ્ટ જોઈએ તો જે પલદકલ છે જે કર્ણાટક રાજ્યની અંદર બદામીથી કેટલા કિલોમીટર દૂર, 16 કિલોમીટર દૂર આવેલ છે. જેની અંદર જેની અંદર ચાલુક્ય રાજ્યની રાજધાની હતું, જે 7-8મી સદીના નિર્માણ પામેલું હોય ગણાય છે. અહીં મંદિરોમાં નગર અને દ્રવિડ શૈલી છે. આ નગર આ છે પલ્લવ દળની અંદર છે એ કઈ શૈલીમાં બનાવેલ છે એમ કહી શકે તો દ્રવિડ અને નાગર શૈલી છે એની અંદર બનાવેલ છે. પલ્લવ દળનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષ જે શિવનું મંદિર આવેલ છે. આની અંદર સૌથી મોટું મંદિર છે જે આપણે જોઈ શકીએ એની અંદર વિરુપાક્ષનું છે. પછી ખજૂરાના મંદિરો ખાસ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાના દ્રષ્ટિએ ખજૂરાના મંદિરો. અને પણ જે મધ્યપ્રદેશની અંદર જે સત્તરપુર જિલ્લો છે એને ખજુરાહો ખાતે મંદિરો આવેલ છે. MP મધ્યપ્રદેશની અંદર કઈ જિલ્લો કે ભાઈ સતપુર જિલ્લાની અંદર આવેલ છે. MPની અંદર ખાસ. અને આ ખજુરાનો જે ખજુરાહો છે જે બુંદેલખંડના ચંદેલ રાજાઓ, જે બુંદેલખંડ જે આપણે કેમ કે સૌરાષ્ટ્ર એવી રીતે અલગ અલગ છે કે પ્રદેશ ઉત્તર ગુજરાત એવી રીતે મધ્યપ્રદેશની અંદર બુંદેલખંડ આવેલ છે. બુંદેલખંડ જેની અંદર આ ચંદેલ વંશના રાજાઓ હતો તેની રાજધાની હતું, એટલે ત્યાં તેઓએ નિર્માણ કર્યું છે. આ રાજાઓ સમયગાળો કયો છે તો 950 થી 1050 ઈસવીસન, બરાબર. અહીં 60 જેટલા મંદિરોનું નિર્માણ કર્યું છે. બોલો, એક સાથે 7 જેટલા મંદિરો, 80 જેટલા મંદિરોનું નિર્માણ કર્યું છે. આજે 25 મંદિરો હયાત છે. 80માંથી 25 મંદિરો હયાત છે. બાકીના બધા વિલુપ્ત થઈ ગયા અથવા ભાંગી ગયા હોય, આ તે થઈ ગયું છે. મોટાભાગ અથવા વિદેશી આક્રમણને કારણે પણ ઓલું થયું હશે. મોટાભાગના મંદિરો શૈવ ધર્મના મંદિરો છે. કેટલાક વૈષ્ણવ અને જૈન ધર્મના મંદિરો પણ છે. એટલે ખબર પડે કે આપણે વૈષ્ણવ એટલે કે હિન્દુ અને જૈન ધર્મને પણ આ જોઈ શકાય છે. પેલા 80 મંદિરો જે હતા એમાંથી 25 મંદિરો અત્યારે છે, જેની અંદર મોટાભાગના કોઈ શિવ મંદિરો છે. શિવ એટલે કે શિવનો અંદર આવી છે સમાવેશ છે. ને વૈષ્ણવ અને જૈન ધર્મના પણ મંદિરો છે. આ મંદિરો રચના શૈલી અને તેમનું સ્થાપત્ય લગભગ સમાન ધરાવે છે. આ મંદિરોમાં 66 જોગણીનું મંદિર મુખ્ય છે. 66 જોગણીનું મંદિર ક્યાં આવેલ છે તો ખજૂરાના મંદિરોની અંદર આવેલ છે. જેની અંદર આપણે 25 મંદિરો છે એની અંદર 66 જોગણીનું મંદિર કેવું છે, ખાસ મહત્વનું છે, એટલે કે ઇમ્પોર્ટન્ટ છે. આ મંદિરની તેની ત્રણની અલંકારિક શૈલી માટે જાણીતું છે. પ્રારંભિક સમયમાં આ મંદિરો ગ્રેનાઇટ પથ્થરોમાંથી બનાવ્યા હતા. પ્રારંભિક શૈલીમાં અંદર જો આ મંદિરો પેલા કયા ગ્રેનાઇટ પથ્થર જે આ પથ્થર આવ્યો છે એની અંદર બનાવ્યા હતા. ખજૂરાના મંદિરો નાગર શૈલીની નિર્માણ પામેલા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ નાગર શૈલી અંદર નિર્માણ છે. દેશ વિદેશના પ્રવાસીઓ ખજૂર મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ મંત્રમુગ્ધ થઈ જાય. તેની અંદર શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈને શું કે અસંભિત પામી જાય છે. જે ખજૂરાના મંદિર આપણે બુલંદખંડ 80 જેટલા હતા મંદિરો, એમાં અત્યારે 25 હયાત છે. વૈષ્ણવ અને જૈન ધર્મના મંદિરો છે. 66 જોગણીનું મંદિર આવેલ છે. ગ્રેનાઇટ પથ્થરોમાંથી બનેલ છે. ને આ ખજૂરાના મંદિરો છે નાગર શૈલીમાં છે. કોણકનું સૂર્ય મંદિર ખાસ ઇમ્પોર્ટન્ટ, જે ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના બંગાળ અખાત ખાતે કોણકનું સૂર્ય મંદિર આવેલ છે. ત્યાં તો ભાઈ ઓડિશા જે
જગન્નાથપુરી આપણે કહીએ ને, પુરી, ત્યાં પુરી જિલ્લો છે, ત્યાંના બંગાળના અખાત પાસે કોણકનું સૂર્ય મંદિર આવે છે. આ નિર્માણ 13મી સદીના ગંગવંશના રાજાએ કરેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીના ગંગવંશ હતો, એના રાજા હતા નરસિંહવર્મા પ્રથમ. ખાસ ઇમ્પોર્ટન્ટ કે સૂર્ય મંદિર કોને બંધાવ્યું ભાઈ? તો નરસિંહવર્મા પ્રથમ, 13મી સદીની અંદર. રથયાત્રાના, જો આ પણ મંદિર છે, રથયાત્રાના અશ્વ વડે ખેંચાતો સૂર્યનું રથનું સ્વરૂપ પામ્યું છે. તેને 12 વિશાળ પૈડા છે. 12 વિશાળ પૈડા છે. જે આ પૈડા આપણે જોઈ શકીએ, એવા 12 કેટલા પૈડા છે? 12ની અંદર, એની અંદર જે આપણે છે એ સમય પણ સૂચવે છે ચક્રની અંદર. આ મંદિર આધારે સુંદરતા અને પ્રદાનના કારણે પેંડા વર્ષના 12 મહિના સૂચવે છે. જે આપણે વર્ષ આવે એની અંદર 12 મહિના હોય એ પ્રતિબંધ આપણે આપે છે. ત્યાં મંદિરની અંદર 12 વિશાળ પૈડા આવેલા છે, 12 મહિના સૂચવે છે. અને જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 હારા છે, 1 2 3 4 5 6 7 ને 8, જ્યાં 8 હારા છે, ત્યાં 8 પરો એટલે એક પરોની અંદર 3 કલાક આવે. 8 પરો અહીંયા અંદર એટલે 24 કલાકનો ટાઈમ દર્શાવે છે. ફરીથી એકવાર 12 પૈડા આવેલ છે, એની 12ની અંદર શું કેટલા હારા આવેલ છે ભાઈ? 8 હારા આવેલ છે. જે 12 પૈડા પણ શું દર્શાવે તો વર્ષ, ને આ 8 હારા હું બતાવે 8 પરો. રૂપાંતરિક વિગત અને વિશેષ વિવિધતા બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. આ જોઈએ તો રૂપાંતરિકના અને વૈવિધ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મંદિર અદ્વિતીય કહી શકાય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયેલું હોવાથી કાળા પેગોડા તરીકે ઓળખાય છે. આ મંદિરનું નિર્માણ કેવા કાળા પથ્થરો છે એની અંદર થયું એટલે કાળા પેગોડા તરીકે ઓળખાય છે. જેની અંદર 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિનું ભવ્ય પ્રતિબિંબ કરે છે. જેની અંદર દિવ્ય સાંસ્કૃતિક અને સજાવટની આ ત્રણેય પ્રકારની શિલ્પો 13મી સદીના ઓડિશા જે રાજ્ય છે એની સંસ્કૃતિ અને ભવ્યનું પ્રતિબિંબ કરે છે. બૃહદેશ્વર મંદિર, તમિલનાડુ રાજ્યની તાંજોરમાં બૃહદેશ્વર મંદિર આવેલ છે. જે બૃહદેશ્વર મંદિર છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એ પણ કેમ કે આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછે. બૃહદેશ્વર મંદિર છે એ તમિલનાડુ રાજ્યની અંદર તાંજોર જે જિલ્લો આવે છે એની અંદર તાંજોર એટલે કે તંજાવુર જે છે બૃહદેશ્વર મંદિર આવેલ છે. આ મંદિર નિર્માણ ઈસવીસન 1003 થી 1010ના સમયમાં કર્યું હશે. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખાય. કયા ભગવાનનું છે? શિવ મંદિર. જોઈ લો, જેનો પડછાયો ધરતી પર ક્યારે પડતો નથી એમ કહે છે. છોલ વંશના રાજા રાજરાજ પ્રથમે કયા વંશનો હતો? છોલ વંશનો. નેક્સ્ટ લાઈનમાં આપણે પલ્લવ વંશ જે હતું એ જોયું છે. નરસિંહવર્મા પ્રથમે બનાવ્યું હતું કોણકનું સૂર્ય મંદિર. આ છે બૃહદેશ્વર મંદિર કોને બનાવ્યું હતું? રાજરાજ પ્રથમે. કોણ? છોલ વંશનો હતો. એટલે એને શું કહેવાય? રાજેશ્વર મંદિર પણ કહેવાય છે. જે રાજરાજ હતા એને બનાવ્યું એટલે એને રાજેશ્વર મંદિર પણ કહેવાય છે. 5 ફૂટ ઊંચાઈ, 5 ફૂટ ઊંચાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા મંદિર કોટવાળા જોગાનમાં બનાવેલ છે. કેટલી ફૂટ ઊંચાઈ છે આની? 500 ફૂટ અને 250 ફૂટ પહોળાઈ. આ મંદિર શિખર જમીનથી લગભગ 200 ઊંચું ફૂટ છે. શિખર કેટલું છે? 200 ફૂટથી ઊંચું છે આ મંદિરનું શિખર જમીનથી. તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરને સ્થાન પામતું હતું. ભવ્ય શિખર, વિશાળ કદને રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભિત કારણે આ મંદિર ભારતની સ્થાપત્ય કલાનો 2 નમૂનો ધરાવે છે, જેની દ્રવિડ શૈલીમાં નિર્માણ પામ્યું છે. આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન પામે છે. જે દક્ષિણ ભારતની અંદર આવેલ છે એની અંદર ખાસ આ મંદિર સ્થાન પામે છે. થેન્ક યુ ફોર વોચિંગ.